ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. યુનિટ નંબર 9 ટ્યુનઅપ ટીન્સમાં આપણે ઘણા બધા પ્રશ્નો જોયા. પહેલો પ્રશ્ન છે, કોઈ બોયઝે પૂછ્યો હતો ભારત નામના છોકરાએ કે હું મારી રિટેન્શન યાદશક્તિ કઈ રીતે વધારું, ઇમ્પ્રૂવ રિટેન્શન. તો પછી સરસ મજાનો આન્સર આપતા એમને ડૉક્ટરે સલાહકારે જવાબ આપ્યો હતો કે રિટેન્શન યાદશક્તિ વધારવા માટેની કોઈ ખાસ પદ્ધતિ હોતી નથી. તમે જે પદ્ધતિથી તમને યાદ રહે, અલગ અલગ વિષય માટેની અલગ અલગ પદ્ધતિ હોય છે, એ રીતે તમે યાદ રાખી શકો છો. પછી કોઈ લેડીઝે પૂછ્યું હતું કે મારો સન છે એ બહુ જ રમત અને ટીવીમાં ધ્યાન આપે છે. તો સરસ મજાનો આન્સર આપતા કહ્યું હતું કે દરેક બાળકને રમત સાથે ભણવાનું હોવું જોઈએ. માત્ર ભણવું એવું જ નહીં, રમત પણ એમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. પછી કોઈ લેડીઝે પૂછ્યું હતું કે મારી એક ગર્લ છે, સ્કૂલે તો જાય છે પણ એ શેર કરતી નથી, સ્કૂલની અંદર શું થયું, એના ફ્રેન્ડ સાથે શું થયું. તો પછી એમને સમજાવતા કહ્યું હતું કે શેરિંગ છે એ સારી બાબત છે, શેર કરવું. તમે પણ બે બાળકોને ક્યારેય નેગેટિવ રિસ્પોન્સ નહીં આપવાનો, શેર કરવાનું, તો જ તમારી સાથે બાળકો છે શેર કરે. પછીના એક પ્રિયાંશીએ પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે મને અત્યારે પણ ભૂખ લાગી છે, મારી મમ્મી છે મને સરસ રીતે જમવાનું આપતી નથી, તો શું જમવા અને ભણવા સાથેનો ડાયરેક્ટ સંબંધ ખરો? એટલે ડાયટિશિયને એને આન્સર આપતા કહ્યું હતું કે હા, જમવા સાથે તમારો મગજ છે એ એક્ટિવ થાય, એટલે સીધો સંબંધ ખરો. ત્યાર પછીનો સ્ટુડન્ટ 2 કરીને કોઈ પ્રશ્ન પૂછે છે, હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ, હું કંદર્પ છું. આઈ રીડ સમવેર, મેં ક્યાંક એવું વાંચ્યું હતું, ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટે તમારી જાતને તૈયાર કરો. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ, તમે મને એનો મિનિંગ સમજાવશો? ડૉક્ટર મંસૂરી, ડિયર યુ સીમ ટુ બી ઇન 10th or 12th. એટલે ડૉક્ટર મંસૂરી સમજી ગયા, એટલે એણે પૂછ્યું કે તું કાં તો 10 અને કાં તો 12મા ધોરણમાં છો. ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. ટ્યુન અપ એનો મતલબ એવો થાય, પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી. ટ્યુનઅપનો મતલબ થાય છે પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી, તમારા મગજ અને શરીરને પ્રિપેર કરો, તૈયાર રાખો, ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક, એક ચોક્કસ પ્રકારના કાર્ય માટે તમારું શરીર અને તમારું મગજ એ બંને તૈયાર હોવા જોઈએ, એનો મતલબ થાય ટ્યુનઅપ. વેન ઇટ કમ્સ ટુ ટ્યુનઅપ ફોર એક્ઝામિનેશન, અને જ્યારે આ શબ્દ આવે છે પરીક્ષા માટે, યુ નીડ ટુ નો, તો તમારે જાણવું જરૂરી છે, હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની, તમારું શરીર અને તમારું મગજ કઈ રીતે એક સાથે કામ કરે છે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. તો સૌથી પહેલાં તમારે ઓળખી લેવા જોઈએ યોર સ્ટ્રેન્થ, તમારી શક્તિ, એન્ડ વીકનેસ, તમારી નબળાઈ, ઇન ધ ફર્સ્ટ પ્લેસ. સૌથી પહેલાં જ આ બંનેને ઓળખી લો કે તમારી નબળાઈ કયા ટાઈમે હોય છે ને તમારી શક્તિ કઈ સમયે હોય છે. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર 2, તમે તમારી જાતને એના માટે ઓબ્ઝર્વ કરો, 1 વીક અથવા તો 2 વીક માટે. ઓલવેઝ રિમેમ્બર, હંમેશા યાદ રાખો, ધેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ, કે તમારી શક્તિ જ એ તમારું કાર્ય છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ, તમારે તમારી વીકનેસ વિશે બહુ વિચારવાનું નથી, પણ વીકનેસને ઓળખવાની છે. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ દેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ, તમારી શક્તિ જ છે કે જે તમારી એક્ઝામ સમયે તમને કામ લાગશે. સેકન્ડલી, બીજી બાબત, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ્ડ બોર્ડ એક્ઝામ શેડ્યુઅલ. બીજી બાબત, તમારું શરીર અને તમારું મગજ છે એ સાધવા જોઈએ ટાઈમને, સ્કૂલના ટાઈમ ટેબલ સાથે. જે તમારે એક્ઝામ આપવા જાઓ એ ત્યારે તમારું જે બોર્ડ ટાઈમ ટેબલ હોય, બોર્ડનું શેડ્યુલ હોય, એની સાથે તમારું શરીર અને તમારું મગજ એ બંને કામ કરતા હોવા જોઈએ. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુઅલ, જેવું તમને બોર્ડ એક્ઝામનું શેડ્યુઅલ મળે, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ, તો તરત જ નવું ટાઈમ ટેબલ બનાવી દો. બેઝ ઓન યોર એનર્જી લેવલ, તમારી જે પણ એનર્જી લેવલ હોય એનો આધાર રાખીને. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ, તમારો સારામાં સારા સમયને ઓળખો. વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ, તમારું એનર્જી લેવલ ખૂબ જ કામ કરતું હોય એ સમયને તમે ઓળખી લો. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ, ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન, અને એક્ઝામિનેશનના એ ટાઈમ પીરિયડને તમે લોકો એની સાથે મેચ કરો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ, એ પણ મહત્ત્વનું છે કે તમારું મગજ અને તમારું શરીર છે રિલેક્સ રહેવા જોઈએ એક્ઝામ પહેલાં.
યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક. તમે લોકો એના માટે સાદી રિલેક્સેશનની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી શકો છો, જેવી કે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, ટેકિંગ અ વોક અબાઉટ 10 or 15 મિનિટ્સ એન્ડ અ સુટેબલ ટાઈમ ઓફ હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. આ કોઈ પણ પદ્ધતિ દ્વારા તમે તમારા શરીર અને મગજને ટ્યુન અપ કરી શકો છો, રિલેક્સેશન એને આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે એમના ભાષા નહીં સમજે, હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવી દઉં. ડૉક્ટર મંસૂરીએ તમને શું કહ્યું. તમે લોકો રોજ સ્કૂલે જાઓ છો, તો તમારું મગજ અને તમારું શરીર છે સ્કૂલના ટાઈમ ટેબલ સાથે ગોઠવાઈ ગયું. તમારી સ્કૂલનો ટાઈમ હોય 11 થી 5, તમે બપોરે સૂતા નથી, બરાબર છે. પછી તમને વાંચો રીડિંગ માટે 15 દિવસ અથવા તો 20 દિવસ છે એ ઘરે આપે છે કે હવે આપણો કોર્સ છે, સિલેબસ પૂરો, 3-4 વાર રિવિઝન થઈ ગયું છે, હવે તમે રીડિંગ માટે ટાઈમ ઘરે રહો. એટલે તમે લોકો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, એક્ઝામ પહેલાં સવારે વહેલા ઉઠીને વાંચે, બપોરે સૂઈ જાય. જમવાની પદ્ધતિ એ પણ ઘર પ્રમાણે થઈ જશે, સ્કૂલનું શેડ્યુલ છે એ બદલાઈ જશે, તમારા ઘરના શેડ્યુલ પ્રમાણે તમારું શરીર છે એ તાલ મિલાવવા માંડશે. પણ ડૉક્ટર મંસૂરીનું કહેવું એવું છે કે બોર્ડનું ટાઈમ ટેબલ આવે એટલે તમારા શરીર અને તમારા મગજને બોર્ડના ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવો. કારણ કે તમારી એક્ઝામનો ટાઈમ છે 10 થી 1નો હોય છે. મોટાભાગે તમે લોકો 12 વાગ્યા પછી જમો છો ઘરે, બરાબર. પણ ડૉક્ટર મંસૂરીનું કહેવું છે કે તમે લોકો 10 થી 1 જાગૃત રહો, કે જેથી કરીને જ્યારે પણ પેપર દેવા જાઓ ત્યારે તમારું મગજ અને તમારું શરીર બંને જાગતા રહે. એવું થાય છે ને, સ્કૂલેથી શનિ રવિ આવે ને ત્યારે તમને બપોરે નીંદર નથી આવતી, તમને 12 વાગે ભૂખ નથી લાગતી, ઘરના બધા સદસ્યો જમવા બેસે પણ તમને ભૂખ નથી લાગી હોતી, કારણ કે ટાઈમ ટેબલને ફરતા 3 કે 4 દિવસનો ટાઈમ લાગે. એટલા માટે કહે છે કે આજે તમે બપોરે 12 વાગે તો સૂઈ ગયા, કાલે તમને પેપર છે, તમે જાશો, તમને 12 વાગે તો નીંદર આવવા મળશે પેપરમાં. ડૉક્ટર મંસૂરીનું કહેવું છે કે તમે 10 થી 1 જાગૃત રહો, તમારા મગજ અને શરીરને જાગૃત રાખો ને, એ ટાઈમે તમે પછી બીજે દિવસે જ્યારે પેપર લખતા હોય ત્યારે તમારું મગજ અને શરીર બંને જાગતું રહેશે, તમને નીંદર નહીં આવે, તમને ભૂખ નહીં લાગે. એટલા માટે તમે એક્ઝામ પહેલાં 10 વાગ્યા પહેલાં જમી લો, 10 થી 1 સતત તમારા મગજ અને શરીરને જાગૃત રાખો, અને 1 વાગ્યા પછી ફરીથી જમી અને પછી તમારા શરીરને આરામ આપો, જેથી કરીને એક્ઝામ દરમિયાન તમારું શરીર છે એ ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવાઈ જાય, એવું ડૉક્ટર મંસૂરીનું કહેવું છે. અને કેવી કેવી પદ્ધતિઓ અપનાવવાની શરીર અને મગજને આરામ આપવા માટે, તો કે લાઇટ મેલોડિયસ મ્યુઝિક સાંભળવાનું, ઢઢઢ એવું નહીં, 10-15 મિનિટ ચાલવાનું, જો કોઈને ચાની આદત હોય તો ચા પીવાની. યુ કેન ઇવન સ્પેર ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ. તમારા પાસે થોડો સમય હોય તો તમારા માતા પિતા, તમારા ફ્રેન્ડ્સ સાથે વાતચીત પણ કરી લો. મેન્ટેન અ ચીયરફુલ મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ચીયરફુલ મૂડ રાખવાનું, ટેન્શન નહીં રાખવાનું. એક્ઝામ છે બધા તમને કહેશે તો ખરા જ, તને એક્ઝામ છે વાંચવા બેસ, પણ તમારે તમારું ટાઈમ ટેબલ ફિટ થઈ જાય કે આજનું મારું આટલું રીડિંગ પતી ગયું છે, પછી તમે રિલેક્સ થઈ શકો છો. વચ્ચે 10 મિનિટ રિલેક્સ થઈ શકો, પણ તમારું જે ટાઈમ ટેબલ હોય ને ફિક્સ વળગી રહો તો જ તમારું ભણવું પૂરું થશે. બધા તમને એક્ઝામ છે એવું કે તો એનાથી ડરી જવાનું નહીં, એટલે ચીયરફુલ મૂડ રાખવાનું. એ માટે તમને બધાને બેસ્ટ લક. અનુજ સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમે આ પ્રોગ્રામને એન્જોય કર્યો? અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ, એટલે ઓડિયન્સમાંથી પ્રેક્ષકો તરફથી મોટો બધો તાળીનો ગડગડાટ સંભળાયો. ધીસ ટેલ્સ ઓલ્સ, બસ આ જ બધું કહી દે છે. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. હવે સમય થઈ ગયો છે આપણા પ્રોગ્રામને કન્ક્લુડ કરવાનો, પૂરો કરવાનો. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ. એ ઇમ્પોસિબલ છે ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ. આપણા બધા જ મનોભાવોને શબ્દોમાં આપણે પ્રતિભાવિત કરી શકતા નથી. હાવેવર, જોકે છતાં પણ, આઈ એમ ઇન્ડીડ થેન્કફુલ, ખરેખર હું આભારી છું, ટુ ધ ગેસ્ટ, આ મહેમાનોનો, હુ મેડ ઇન કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ, કે જેમણે આપણા માટે આ સમય ફાળવ્યો ફ્રોમ ધેર બિઝી શેડ્યુલ્સ, એમના એકદમ બિઝી શેડ્યુલમાંથી, એ બદલ એમનો આભાર. આઈ એમ શ્યોર, અને હું ખાતરીપૂર્વક કહું છું, ધેટ કે નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ, GAIN, મેળવ્યું,
વિદ્યાર્થીઓએ નહીં, માતા પિતાઓએ પણ ઘણું બધું આમાંથી મેળવ્યું છે, શીખ્યું છે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ. આશા રાખું છું કે આપણે બધા જ જે પણ નિષ્ણાંતોએ આપણને ટિપ્સ આપી એને યાદ રાખીશું એન્ડ ફોલો ધેમ, અને અનુસરીશું એઝ મચ એઝ વી કેન, જેટલું આપણાથી શક્ય બને એટલું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. તમને બધાને બેસ્ટ લવ. તમને બધાને પણ બેસ્ટ લક. આ પાઠ છે એને સમજવા બદલ, અને તમારે એક્ઝામ આવે ત્યારે આ પાઠને તમે ધ્યાન રાખશો એ બદલ. ગુડ બાય.